Audio Jungle. ગુડ મોર્નિંગ, જય સરદાર. બાળકો તમે બધા આનંદમાં હશો. હવે આજે આપણે ગણિતમાં પ્રકરણ 6 ત્રિકોણમાં આજે એક નવા એક બે ટોપિક સમજીએ. એમાં આપણા જે પ્રમેયમાં આવે છે તે અને આગળ પણ તમને ઉપયોગી થશે, એટલે ગુણોત્તર અને પ્રમાણના કેટલાક અગત્યના પરિણામો આપણે સમજવા જરૂરી છે. તો એવા કેટલાક જે પરિણામ છે એ આપણે એક પછી એક જોઈએ. એમાં પહેલું પરિણામ, જ્યાં A, B, C, D આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. આ વાસ્તવિક સંખ્યાઓ માટે A ના છેદમાં B બરાબર C ના છેદમાં D, એટલે A અને B નો ગુણોત્તર બરાબર C અને D નો ગુણોત્તર જો સમાન હોય, સરખો હોય, તો D ના છેદમાં A બરાબર D ના છેદમાં C, એટલે કે આ ગુણોત્તરને ઉલટ પ્રમાણ કહે છે. છેદ છે એ અંશમાં આવશે ને અંશ છે એ છેદમાં આવશે, એટલે ઉલટાવી નાખવામાં આવે છે, એટલે આને ઉલટ પ્રમાણ કહે છે. દાખલા તરીકે 2 ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 6, આ બે સમાન છે. શું કામ? જો આને 2 વડે ભાંગી તો 2 દુ 4 અને આને 2 વડે ભાંગી તો 2 તેરી છે, એટલે આના બરાબર પણ 2/3 જ છે. આ મૂળભૂત રીતે 2/3 જ છે, એટલે 2/3 બરાબર 2/3 થાય. તો હવે આના નિયમ પ્રમાણે શું થાય? તો કે 3 છે એ અંશમાં આવશે ને 2 છે એ છેદમાં આવશે. અહીંયા 6 છે એ અંશમાં આવશે ને 4 છે એ છેદમાં આવશે, એટલે કે 3/2 બરાબર 6/4 થાય. જો આ બંને પણ સમાન જ થાય. આપણે ચેક કરીએ. જો આને 2 વડે ભાંગો તો 2 દુ 4 અને આને 2 વડે ભાંગો તો 2 તેરી છે, એટલે 3/2 જ થાય છે. એટલે કે જો આમ હોય તો એને ઉલટાવી નાખવામાં આવે તો જે નવો ગુણોત્તર મળે, બંને જે નવા ગુણોત્તર મળે એ હંમેશા સમાન જ થાય, સરખા જ થાય. બીજું અગત્યનું પરિણામ, જો A છેદમાં B બરાબર C છેદમાં D, તો A ના છેદમાં C બરાબર B ના છેદમાં D, આને એકાંતર પ્રમાણ કહે છે. એક મૂકીને એક, એટલે આને મૂકીને આ લેવાનું છેદમાં, આ બે બદલી જશે, એટલે બદલી થઈ જશે. આપણે એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે 2 ના છેદમાં 3 બરાબર 4 ના છેદમાં 6, તો આનું એકાંતર પ્રમાણ શું થાય? તો કે 2 ના છેદમાં 4 બરાબર 3 ના છેદમાં 6. હવે એકાંતર પ્રમાણ લીધા પછી પણ બે ગુણોત્તર સમાન જ થાય. બે ગુણોત્તર સમાન જ થાય. કેવી રીતે? જો આને 2 વડે ભાંગી તો 1 આવે, આને 2 વડે ભાંગી તો 2 આવે, એટલે 1 ના છેદમાં 2 થાય છેદ ઉડીને. આને 3 થી ભાંગી તો 1 થાય, આને 3 થી ભાંગી તો 2 થાય, એટલે 1 ના છેદમાં 2, અહીંયા 1 ના છેદમાં 2, એટલે મૂળભૂત રીતે આ બંને સમાન જ છે. અહીંયા સરખા છે તો આ પણ સરખા જ થાય. એનું એકાંતર પ્રમાણ લઈને તો સરખાપણામાં કંઈ ફેર પડતો નથી. હવે પરિણામ નંબર 3, જો A ના છેદમાં B બરાબર C ના છેદમાં D, તો બંને બાજુ 1 ઉમેરી, ડાબી બાજુ 1 ઉમેરી, જમણી બાજુ 1 ઉમેરી, તો શું થાય? અહીંયા 1 ના છેદમાં 1 છે, એટલે 2 ના છેદ સરખા કરવા અંશ અને છેદને B વડે ગુણી નાખીએ, એટલે B ના છેદમાં B થાય. એવી જ રીતે અહીંયા અંશ અને છેદને D વડે ભાંગી ગુણી નાખીએ, એટલે D ના છેદમાં D થાય. હવે 2 ના છેદ સરખા છે, એટલે A વત્તા B છેદમાં B થશે, કારણ કે પછી એક જ વખત B લખાય, 2 વખત B ન લખાય. એવી જ રીતે અહીંયા C વત્તા D છેદમાં D. આને કહેવાય યોગ પ્રમાણ. ચાલો આને ઉદાહરણથી સમજીએ. જુઓ, અહીંયા યોગ પ્રમાણ માટે આપણે સમજાવેલું છે. દાખલા તરીકે 4 ના છેદમાં 3 બરાબર 8 ના છેદમાં 6. જો આને હું 2 વડે ભાંગું તો 3, આને હું 2 વડે ભાંગું તો 4, એટલે 4 ના છેદમાં 3. ખરેખર તો આ બે ગુણોત્તર સમાન જ છે, એક જ છે. હવે બે બાજુ 1 ઉમેરીએ તો આ રીતે આવશે. હવે 1 ઉમેરી, અંશ અને છેદમાં 1 છે, એટલે કે અંશ અને છેદને 3 વડે ગુણી નાખીએ તો 3 ના છેદમાં 3 વત્તા થઈને અહીંયા 8 ના છેદમાં 6 વત્તા 6 ના છેદમાં 6, કારણ કે 2 ના છેદ સરખા કરવા છે, એટલે કે 4 વત્તા 3 છેદમાં 3, અને અહીંયા આવશે 8 વત્તા 6 છેદમાં 6, એટલે કે 4 ને 3 7, 7 ના છેદમાં 3 બરાબર 8 ને 6 14, 14 ના છેદમાં 6.
મૂળભૂત રીતે આ બે ગુણોત્તર સમાન જ છે. કેવી રીતે? જો આને 2 વડે ભાંગી તો 3 અને આને 2 વડે ભાંગી તો 7 એટલે 7/3. ખરેખર તો આ બે એક જ છે, સમાન જ છે. આમ યોગ પ્રમાણ માટે પણ આ નિયમ સાચો જ છે. એ જ રીતે ચોથું પરિણામ, જો a/b બરાબર c/d તો બંને બાજુમાંથી 1 બાદ કરતા, એટલે કે -1 -1, એટલે કે ઉપર 1/1 હશે, એટલે કે અંશ અને છેદને b વડે ગુણી નાખી તો a/b ઓછા b/b બરાબર. એવી જ રીતે અહીંયા અંશ અને છેદને d વડે ગુણી નાખીએ તો c/d ઓછા d/d, એટલે કે a-b/b. એવી જ રીતે અહીંયા c-d/d થશે. આને કહેવાય વિયોગ પ્રમાણ. આ ઉમેરાય છે એટલે આને યોગ કહેવાય. યોગ એટલે ઉમેરવું અને વિયોગ એટલે બાદ કરવું. એટલે અહીંયા બાદબાકી છે એટલે આને વિયોગ પ્રમાણ કહેવાય. આપણે આને ઉદાહરણથી સમજીએ. આપણું જૂનું ને જાણીતું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 4/3 બરાબર 8/6. તો બે બાજુ 1 બાદ કર્યા એટલે કે 3/3 ને અહીંયા 6/6 છેદ સરખા કરવા. હવે 4 - 3 છેદમાં 3, કારણ કે 2 વખત 3 ન લખાય. 8 - 6 છેદમાં 6, 2 વખત 6 ન લખાય એટલે એક જ વખત. એટલે કે 4માંથી 3 જાય તો 1/3 બરાબર 8માંથી 6 જાય તો 2, 2/6. મૂળભૂત રીતે જો 2 × 2 2 તેરી છે એટલે બે ગુણોત્તર એક જ છે, 1/3 જ છે. મતલબ કે વિયોગ પ્રમાણ લો તો પણ પરિણામ સાચું છે. એ બે વચ્ચે બરાબર જ આવશે, બે વચ્ચે બરાબર જ આવશે. જેમ a/b બરાબર c/d છે તો a-b/b બરાબર c-d/d પણ સમાન જ ગુણોત્તર થાય. હવે બે ભેગા લઈએ એટલે કે યોગ વિયોગ પ્રમાણ. જો a/b બરાબર c/d તો યોગ વિયોગ એટલે અહીંયા પહેલા યોગ આવે છે ને પછી વિયોગ આવે છે. જો વિયોગ યોગ પ્રમાણ નથી, માત્ર યોગ વિયોગ પ્રમાણ જ છે. એટલે અંશમાં સરવાળો ને છેદમાં બાદબાકી, અંશ ને છેદનો સરવાળો છેદમાં અંશમાંથી છેદની બાદબાકી. એવી રીતે અહીંયા c/d છેદમાં c-d. દાખલા તરીકે આપણું જૂનું જાણીતું ઉદાહરણ 4/3 બરાબર 8/6 તો 4 + 3 થશે અને છેદમાં 4 - 3 થશે. 4 + 3 છેદમાં 4 - 3 અંશમાંથી છેદની બાદબાકી છે. એવી જ રીતે અહીંયા 8 + 6 અને 8 - 6 અંશમાંથી છેદની બાદબાકી. 4 ને 3 7, 4માંથી 3 જાય તો 1, 8 ને 6 14 અને 8 - 6 એટલે 2. મૂળભૂત રીતે આ બે ગુણોત્તર સમાન છે. 2 × 2 2 × 7 14 એટલે 7/1 જ થાય છે. આમ યોગ વિયોગ પ્રમાણ લો તો પણ પરિણામમાં કંઈ ફેર પડતો નથી. જે નવો ગુણોત્તર મળે છે એ પણ સમાન જ હોય છે. આ બંને ગુણોત્તરો આની જેમ સમાન જ હોય. હવે આગળ જોઈએ કે જો a/b બરાબર c/d તો દરેક ગુણોત્તર અહીંયા જો પેલા ગુણોત્તરને અંશ અને છેદને કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણું, બીજા ગુણોત્તરને બીજી કોઈ ચોક્કસ સંખ્યા વડે ગુણું તો પણ એ બંને ગુણોત્તરો સમાન જ થશે. અને એનો સરવાળો લઈશ તો પણ એના અંશનો અને છેદનો સરવાળો લઈશ તો પણ જે નવો ગુણોત્તર મળે એ મૂળ ગુણોત્તર જેટલો જ હોય. દાખલા તરીકે સમજીએ 4/3 બરાબર 8/6 તો દરેક ગુણોત્તર માની લો કે હું અંશ અને છેદને 2 વડે ગુણું છું. આ ગુણોત્તરને હું અંશ અને છેદને 3 વડે ગુણું છું તો શું થાય? 4 × 2 = 8 છેદમાં 4 × 2 = 8 બરાબર 8 તેરી 24 એટલે 8 + 24. એ જ રીતે અહીંયા 3 × 2 = 6 અને અહીંયા 6 તેરી 18 એટલે 6 + 18. જેમ આપણે અહીંયા લીધો ને સરવાળો, આ બેનો સરવાળો, એમ આ બેનો અહીંયા સરવાળો. તો આ બેનો સરવાળો કરીએ તો 24 ને 8 32 અને 18 ને 6 24. મતલબ આ મૂળ ગુણોત્તર જ છે. દાખલા તરીકે જુઓ, આને આપણે 8 વડે ભાંગીએ, આને 8 વડે ભાંગીએ તો 8 તેરી 24 ને 8 ચોક 32 એટલે 4/3 આવે છે. મૂળ ગુણોત્તર આવી ગયો. એવી જ રીતે જો હું અંશ અને છેદને 4 વડે ભાંગું તો શું થાય? 4 × 8 = 32 અને 4 × 6 એટલે મૂળ ગુણોત્તર આવી ગયો 8/6. એટલે દરેક કોઈ પણ ચોક્કસ સંખ્યા વડે બંને ગુણોત્તરોને અલગ અલગ ચોક્કસ સંખ્યા વડે ગુણી અને સરવાળો કરવામાં આવે તો નવો ગુણોત્તર મૂળ ગુણોત્તર જેટલો જ થાય. વ્યાપક રીતે a/b બરાબર c/d બરાબર e/f બરાબર આવી રીતે ઘણા બધા ગુણોત્તર હોય તો દરેક ગુણોત્તર બરાબર આ બધા ગુણોત્તરોનો સરવાળો, અંશ અને છેદનો સરવાળો
જ્યાં છેદ શૂન્ય નથી. દાખલા તરીકે 2/3 બરાબર 4/6 બરાબર 6/9. તો આપણે આમ લખી શકીએ કે દરેક ગુણોત્તર બરાબર 2 + 4 + 6 છેદમાં 3 + 6 + 9 વત્તા જેટલી અહીંયા સંખ્યાઓ હોય એ પ્રમાણે. દાખલા તરીકે આપણે આ ત્રણનું જ લેવું છે તો 6 ને 4 10 ને 2 12 એટલે અંશમાં આવશે 12 જો આ ત્રણનું જ લઈએ તો, અને છેદમાં 9 ને 6 15 ને 3 18. હવે જુઓ અહીંયા આપણે 2/3 છે તો આને 6 વડે ભાંગી નાખી તો 6 દુ 12 6 તેરી 18 એટલે મૂળ ગુણોત્તર આવી ગયો. અથવા આને 3 વડે ભાંગીએ તો 3 ચોક 12 અને 3 છક 18 તો 4/6 આવી ગયો. અથવા આને 2 વડે ભાંગી તો 6 2 છક 12 અને આને 2 વડે ભાંગી તો 2 9 18 તો 6/9 આવી ગયો. ખરેખર આમ કરવાથી દરેક ગુણોત્તરો જો સરખા હોય તો એમનો સરવાળો લેવાથી જે નવો ગુણોત્તર મળે એ મૂળ ગુણોત્તર જેટલો જ છે, એમાં કંઈ ફેર પડતો નથી. હું માનું છું કે તમે આ અગત્યના પરિણામો છે ગુણોત્તર અને પ્રમાણના એ સરખી રીતે સમજ્યા હશો. તો હવે આપણે થોડુંક આગળ લઈએ. ચાલો, જો આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય જે જોઈ ગયા હતા, બરાબર છે, કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ ત્રિકોણની આ એક બાજુને એટલે કે આ બીસી બાજુને સમાંતર દોરેલી રેખા એ ત્રિકોણની બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે, બાકીની બે બાજુઓનું બે ભિન્ન બિંદુ ડી અને ઈ માં છેદે તો તેનાથી બનતા બાકીની જે બાજુઓ છે એના ઉપર બનતા રેખાખંડો સમપ્રમાણમાં હોય છે. આને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય તરીકે ઓળખીએ છીએ. એના ઉપરથી આ ત્રણ બાબતો આપણે તારવી શકીએ. પહેલી તો આપણે પ્રમેયમાં સાબિત કરી દીધી કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. બીજું પરિણામ આ પણ મળે જે આપણે ગુણોત્તર અને પ્રમાણના જે અગત્યના પરિણામો જોઈ ગયા એના ઉપરથી આપણે આ બાકીના બે પણ તારવી શકીએ, જે આ મુજબ છે કે AD ના છેદમાં આખી બાજુ AB બરાબર AE ના છેદમાં આખી બાજુ AC. અને ત્રીજું પરિણામ DB ના છેદમાં આખી બાજુ AB બરાબર EC ના છેદમાં આખી બાજુ AC. આ ત્રણેય પરિણામો આપણી સમજમાં હોય તો ખાસ કરીને દાખલા ગણવામાં ખાલી જગ્યામાં આ પરિણામો ખૂબ ઉપયોગી થાય છે, એટલે આ સમજવા અને યાદ રાખવા જરૂરી છે. જો આપણે પ્રમેય 6.2 થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય આને કહેવામાં આવે છે. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે. આપણે મૂળભૂત પ્રમેય જે જોઈ ગયા થેલ્સનો પ્રમેય, એમાં જે શરત અને પરિણામ છે એમાં શરત અને પરિણામની અદલા બદલી કરીએ તો જે મળે એ આ થેલ્સનું પ્રતિપ્રમેય એટલે કે પ્રમેય 6.2 છે. અહીંયા રેખા છે એ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો સ્વાભાવિક છે કે ત્રીજી બાજુ છે એ આને સમાંતર હોય. તો આપણે આકૃતિ આ રીતે લેશું. ત્રિકોણ ABC, આ રેખા D છે BC ને સમાંતર છે કે જેથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય. તો આપણે અહીંયા પક્ષમાં લખશું કે ત્રિકોણ ABC માં D અને E બિંદુઓ અનુક્રમે રેખાખંડ AB અને રેખાખંડ AC પર એવી રીતે આવેલા છે કે જેથી AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. આટલું આપણે પક્ષમાં લેશું. પક્ષ એટલે આપી દીધેલી વિગતો. અહીંયા આપણને કીધું છે કે કોઈ રેખા ત્રિકોણની બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. અહીંયા કરે સુધીનું આમાં આવશે. હવે સાબિત શું કરવું છે? તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. કોણ? તો કે સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી રેખા એ ત્રીજી બાજુને સમાંતર હોય, એટલે કે DE સમાંતર BC. આવું આપણે સાધ્યમાં લખશું. આપણે સાબિત કરવાનું આ છે.
ચાલો આપણે સાબિતી લઈએ. હવે આપણી ધારણાની રીતે પ્રમેય સાબિત કરીશું, જેમાં શું કરવામાં આવે છે? સામાન્ય રીતે કે સાધ્યથી વિરુદ્ધ ધારવામાં આવે છે. જોઈએ આપણે. ધારો કે ડીઈ અને બીસી, આપણે સાધ્યમાં એમ છે કે ડીઈ સમાંતર બીસી, તો એનાથી વિરુદ્ધ આપણે શું લેવાનું? ધારો કે ડીઈ અને બીસી સમાંતર નથી. આ સમાંતર છે, આપણે એમ ધારશું કે સમાંતર નથી. હવે આ એને કારણે આ માની લો કે આ સમાંતર નથી, તો કોઈક એવી રેખા હશે કે જે બીસી ને સમાંતર હશે. તો માની લો કે આવી રીતે કોઈક એક, અહીંયા જે મેં તમને ટપકાવાળી લીટીથી બતાવેલું છે, બરાબર, કે એ બીસી ને સમાંતર છે અને એ એસી ને ઈ ડેશ બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા લખશું કે એસી ઉપર એક બિંદુ ઈ ડેશ એવું મળે કે જેથી ડીઈ ડેશ સમાંતર બીસી થાય. આ ન થાય, ડીઈ અને બીસી સમાંતર ન થાય, કાંઈ નહીં, બીજી કોઈ એક રેખા સમાંતર થાય ને ઈ રેખા અને ઈ ડેશમાં છેદે છે, તેથી એડી તેથી ડીઈ ડેશ સમાંતર બીસી થાય. એટલે કે જો આમ હોય તો એડી છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી થાય. સમરૂપતાના મૂળભૂત પ્રમેય અનુસાર આને આપણે પરિણામ નંબર 1 કહીએ. પરંતુ પક્ષમાં આપણે શું છે? તો કે પક્ષમાં તો આમ છે કે એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી છે. પક્ષમાં આમ છે, એને આપણે પરિણામ નંબર 2 કહીશું. તો આ બે માં ડાબી બાજુ સરખી છે ને જમણી બાજુ જુદી છે. તો આ બે સરખા છે, આ બે સરખા છે, તો બેની ડાબી બાજુ આપણે સરખાવીએ તો આ બે સરખી જ છે, તો આ બે પણ સમાન થાય. એટલે કે એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ છેદમાં ઈસી થાય. એટલે કે પરિણામ 1 અને 2 પરથી એઈ ડેશ છેદમાં ઈ ડેશ બરાબર એઈ છેદમાં ઈસી, આ પરિણામ 1 અને 2 પરથી આપણે આવું લખી શકીએ. હવે બંને બાજુ એક ઉમેરી દઈ તો આપણે હમણાં આગળ અગત્યના પરિણામો જોયા હતા ગુણોત્તર અને પ્રમાણના. એ પ્રમાણે અહીંયા અંશ અને છેદને ઈ ડેશ સી વડે ગુણવા પડે, અહીંયા ઈ સી વડે ગુણવા પડે, પછી બેના છેદ સરખા કરવા આપણે ગુણી લીધા, પછી એઈ ડેશ વત્તા ઈ ડેશ સી છેદ એક જ વખત લખાય એટલે ઈ ડેશ સી બરાબર એઈ વત્તા ઈસી છેદમાં ઈસી. હવે એઈ ડેશ વત્તા ઈ ડેશ સી એટલે કે આટલો ટુકડો વત્તા આટલો ટુકડો એટલે આખો ટુકડો થાય, મતલબ કે એસી થાય. એટલે કે એસી છેદમાં ઈ ડેશ સી બરાબર આ એઈ વત્તા ઈસી, આ બેનો સરવાળો કરો તો આખો એસી થાય. એટલે આપણે અહીંયા એસી લખ્યા, એસી છેદમાં ઈસી. કારણ શું? તો કે એ ડેશ ઈ ડેશ સી, આ એ ડેશ ઈ ડેશ સી છે અને એ જ રીતે એ ડેશ ઈ ડેશ સી છે. એટલે આપણે આના આધારે આ બેનો સરવાળો એસી લખી શકીએ. છેદ એમનેમ આપણે લખેલા છે. હવે આ બંને ગુણોત્તર સમાન છે અને અંશ સમાન છે, તો એનો મતલબ એમ થયો કે આ છેદ પણ સમાન થાય. એટલે ઈ ડેશ સી બરાબર ઈ સી થાય. હવે ઈ ડેશ સી બરાબર ઈ સી થાય, પરંતુ ઈ ડેશ અને ઈ બંને એસી પરના બિંદુઓ છે. જો ઈ ડેશ અને ઈ બંને એસી પરના બિંદુઓ છે અને ઉપરાંત ઈ ડેશ સી બરાબર ઈસી છે. તેથી એમ હોવાથી ઈ ડેશ અને ઈ એક જ બિંદુ છે. આ બે ખરેખર નોખા અલગ અલગ બિંદુ નથી, જુદા બિંદુ નથી. આ બે એક જ બિંદુ છે ખરેખર વાસ્તવમાં. આથી ડીઈ ડેશ અને ડીઈ એક જ રેખા છે. આ બે અલગ અલગ રેખા નથી. પરંતુ ધારણા પ્રમાણે આપણે અહીંયા ધારણા કરી હતી, ધારો કે આ સમાંતર નથી, તેથી આપણે આ ધારણા કરી હતી ને કે ડીઈ ડેશ સમાંતર બીસી, પરંતુ ધારણા પ્રમાણે ડીઈ ડેશ સમાંતર બીસી છે. આ આપણી ધારણા હતી. તેથી હવે આપણે અહીંયા બતાવ્યું કે ઈ ડેશ સી ને ઈસી તો બે એક જ છે, તો આપણે અહીંયા ડીઈ ડેશ અને
ડીઈ બે એક જ રેખા છે એમ પણ આપણે પુરવાર કરી દીધું. તેથી ડીઈ ડેશની જગ્યાએ આપણે ડીઈ સમાંતર બીસી લખી શકીએ. એટલે ડીઈ સમાંતર બીસી થાય. કારણ કે આપણે આ બે તો સાબિત કરી દીધું કે આ બે સરખા છે, ડીઈ ડેશ બરાબર ડીઈ, એમ તો આપણે સાબિત કરેલું છે, માટે આ સાબિત થાય, જે આપણું સાધ્ય હતું. આમ આપણે સાધ્ય સુધી પહોંચી ગયા અને અહીંયા આપણું આ પ્રમેય પૂરું થાય.